બાપુજી હા બેટા. શું કરો છો તમે? કોઈ ના બેટા, બેઠો હું કે બેઠો બેઠો વિચાર કરું. શું વિચાર કરતા હતા? વિચાર બેટા કરું છું કે ચોક વળી હારું હગું હોય તારું તો હારો વળી છોકરો હોય તો તારા વિવાહ કીધું કરી દઈએ એવો વિચાર કરતો હતો. બાપુજી તમને એક વાત કહેવી હતી કેટલા સમયથી. હા હા બોલ બેટા. હવે તું આખી જિંદગીથી મારા એકના એક છું બરોબર. ઘરમાં મારા છોકરો એ નહીં, છોકરો ગણું તો તું ને છોડી ગણું તો તું. બાપુજી હું તમારો છોકરો નહીં, તમે મને દર વખતે કેમ છોકરી છોકરી બોલો છો? હારું તું મારો લાડકવાયો મારો દીકરો છું તું તો બેટા, અને તારી ખુશીમાં એ મારી ખુશી છે. તું જે કોઈ કરું. બાપુજી મારે તમારાથી વસ્તુ માંગવી હતી. અરે બેટા તું ખાલી માગી તો જો, તારા માટે આસમાનમાંથી તારા તોડીને લાવ કે. ના બાપુજી મારે તારા નહીં જોતા, તમે મને આટલું બધું નાનપણથી રાખ્યું છે ને, મને કોઈ વસ્તુની કમી જ નહીં. સાચું તને કહું છું. તું આવડી મોટી થઈ, આપણા ઘરમાં તને આમ લગી રહે એવું લાગ્યું કે આ મને આ વસ્તુ નહીં મળી? ક્યારે બી નહીં તો બાપુજી. પછી અને તું ખાલી ઓર્ડર કરતા વેચ તારા ઓછોની આગળ હું લાઈને ઊભું કરી દઉં. અને બાપુજી માના પછી તમે મને એટલો પ્રેમ આપ્યો છે ને, માં જેટલો એ પ્રેમ આપે છે ને બાપુજી, મને બહુ માની યાદ આવે. બેટા આમાં જે થવાનું એ થઈ ગયું. જો ભગવાન કુદરતને જે ગમ્યું એ ખરું. બાપુજી. આપણે તો બેટા શું કરીએ કે? બાપુજી કેટલા સમયથી તમને એક વાત કહેવી હતી, હું વિચારું છું તમને કઈ રીતે કહું એ વાત. બેટા કહી દે, એમાં તારે કોઈ વાત મારાથી છુપાવવાની નહીં. તારે જે વાત કરવી એમ તું તાર મોઢા ઉપર મને કહી દે. તારી ખુશી એ મારી ખુશી, સમજી લે. બાપુજી મને એક છોકરો ગમે છે. મને કેટલા સમયથી એક છોકરો ગમે છે બાપુજી. શું કીધું? મને કેટલા સમયથી એક છોકરો ગમે છે. બેટા તને આમ આટલી શરમ ના આવી, આમ આટલી શરમ ના આવી તને? મને તું એક બાપના પહાડ તું આવી વાત કરું તને શરમ નહીં આવતી? બાપુજી માં હોતા ને આજે તો હું બધી વાતો કરતી, પણ આજે તમે શું એટલા માટે મને તમને બધી વાતો નહીં છુપાવી ગમતી. પણ બેટા તને સમ આટલી બધી ખબર ના પડી કે તારો બાપો જે કરે તારી ખુશી માટે જેટલું કરે છે, બાપુજી, અને તું આવું બધું કરે તને લગી રહે શરમ ના આવી તને? બાપુજી એકવાર ખાલી તમે છોકરાનો ફોટો જોઈ લો. અરે મારા તો મોઢું એ નહીં જોવું. બાપુજી તમને ના ગમે તો તમે ના પાડશો તો હું નહીં કરે. બસ એકવાર ખાલી બાપુજી. મારો પોણી જાણ મળશે પછી આપા આવો કોની કાલબાર વળી જા. અને શેની માથાકૂટ શું છે? આ વિહાર તું જો, ખાલી જો આ છોડી તું જો. એટલે આ શું છે એક પાછું? બાપના આગળ કેવી વાતો કરે તું ખાલી જો. થયું શું એ તો કે ભાઈ? વિહાજીભાઈ હા. મને એક છોકરો ગમે છે. હા તો? મેં બાપુજીને કીધું કે તમે એકવાર એ છોકરાનો ફોટો જોઈ લો. એ છોકરાને એકવાર મળવા ઘરે બોલાવી દો. બાપુજી તમને નહીં ગમે ને તો હું નહીં કરે. બસ મારી વાત સાંભળો. ઊભા થો, તમે ઊભા થો. હવે બીજું કોઈ નહીં. તમે ગમે એ તમે હારો છોકરો જોશો તમને ગમતો હશે, અને કાલ ઉઠીને જિંદગી એને જીવવાની છે. અને કાલ ઉઠીને એને ગમે તે કોઈ લગ્ન જીવનમાં આગુ પાછું થયું તો તકલીફ તો એને જ આવશે ને. તમે કોઈ દિવસ છોડીને કોઈ દિવસ ઘરની બહાર તમે ચોય મૂકી છે? નહીં મૂકી. તો પછી એને લગ્ન કરવાના છે, એને પસંદ આવે છે ત્યારે એ છોકરા આગળ લગ્ન કરવા દેવો. બાપુજી હું એ છોકરા જોડે બહુ સુખી રહે. એ છોકરાને હું કેટલા સમયથી ઓળખું છું, તમને ખબર છે બાપુજી. તમારી હા હોય તો એ છોકરાને હું બોલાવી દઉં. એ તૈયાર જ છે તમારાથી મળવા માટે. અને પણ વિહા આપણે જાણતા ના હોય કઈ જગ્યાનો બાપુજી, હું જાણું છે, છું. એનો મા બાપ કોણ છે, બાપુજી, મને શું ખબર કરે છે. એ બધી આપણે માફી અપાડ. એક વાર એને તમે ઘેર બોલાવી લ્યો, ઘેર બોલાવી લઈ અને એને જે હોય તે તમે નક્કી કરી લ્યો એટલે તમને ખબર પડી જાય છે. બાપુજી તમે સમાજમાં ગોતવા જશો ને તો એ આવો છોકરો નહીં મળે. એ છોકરો એટલો સારો લાગે છે ને, મને એટલો ગમે છે ને એ છોકરો. હા તો પછી બોલાવી લ્યો ને. આજો વિહાજીભાઈ આજો. કેવું લાગે છે આજો બાપુજી તમે. છોકરો તો મસ્ત સરસ લાગે છે. આમ જોતા જ તમને ગમી જશે બાપુજી. જો અને તમારો ચાલ તરત હવે કરી દે, પેલા એ બોલાવો જો ગમે તો હા પાડવાય નહીં, અને છોડીને ગમે તો તમારો શું? સારું કશું વાત નહીં બરાબર? બેટા. હાર હેડ. અને બાપુજી હું બોલાવી દઉં એને. બોલાવાની પણ મારી એક શરત. હા બોલો. હું જે કહું હા. એ મારી શરતો બધી મોનો હા તો બરોબર. માનશે પછી જો માનશે. પછી તારા બાપાને પછી એમ ના કહેતી કે બાપા સમ તમે ઓમ કરી. ના બાપુજી તમારી બધી શરતો માનશે. એને પહેલાથી જ કીધું છે. મને ફોન કરી. હાર બેટા તો ઘેર બોલાવી દે. મારા પોણી ચાણ વળશે. વિહા તારા આપણે પોણી કાલે વળશે. કાલે આજ નહીં આવવાનું? ના આજ હું પેલા બહાર જઉં છું. પલ્લન ચાલુ. એવું એમ ને? એટલે કાલ હવારે આવી જાય. 8 વાગે. હા હા હા. હારું હો. અને આપણો એને છોડીને ગમતું હોય ને તો તમે તાર હા, કરી પણ નાખો, હો. આપણે જોવું પડે જ ના ના ને. જોઈ ને એ તો જોયા વગર આપણી છોડી કાલ ઉઠીને દુઃખમાં જાય આપણને સહન ના થાય. એટલે એ તો ઘેર આવશે એટલે તમે ફટ લઈને તમને સમજી જાઓ. હો? હાલો હું કીધું બાપુજી મોની જા? ઓહો હો 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 હો.
કશો વાંધો નહીં મુઈકણા જાઉં છું રાતી તને મેસેજ તો કર્યો તો ગોડી કે ભાઈ આવશે ને આવશે ભાઈ આમ તો ભાઈ કેવું ભા કહું કે કાકા કહું એ જ ખબર નહીં પડતી. ભાઈ કે હારું લાગે ગોડા પણ અડધા અડધા સો નેચરથી સો ગયડા ને ઉપરથી સો જવાન. હા હવે કહેવાનું હું ચશ્મા તો મારી બાપ ગોતરમાં મી નહીં પહેરા ને તમે પહેરો હો. બરોબર છે સારું છે પણ મારું બેટું મને હજુ સુધી એ ખબર નહીં પડતી હા કે અમારા જેવા 22 વર્ષના 24 વર્ષના હા હજી આમ ફરસ ને કઈ વખત લગ્ન નહીં થયો અને તમે આ પોચ વખત ચેતના લગ્ન કર્યો અને પોચમી બાયડીને કાઢી મેલી છે અને આ 6ઠ્ઠી વખત ચોક પૈણવાનો પ્લાન ચાલે છે. એ બાલાની બુદ્ધિના પૈસા છે ભાઈ બુદ્ધિ મને કશું ના થાય તમારા આમ કૂતરો સાટી ખાઈ જાવ બુદ્ધું છે કૂતરો ચાટી જોયો પણ આવું કોક શીખવાડો તો મને ખબર પડે કે ચીમનું પૈણાય ને ચીમનું ના પૈણાય. અમને તો કોક બતાવો તો હગાઈ થાય ને આજના વાત જોઈને બેઠા છીએ બસ. બોલ બકા બસ કોઈ નહીં આ તો અમે બેઠો તો ગામમાં થોડા ભાઈબંધો હતા ને કોને કહેવાય વોદરું ગયડું થાય પણ ગુલાટ મારવા ના ભૂલે. હે ઓહો તારો બા અને હું તારા માટે તો હું નહીં કર્યું કે ચિંતા ના કર 2 કલાક તો વાતો કરે ત્યાં બહાન કહી દે ને તાર બાપોય બૂમું પાડે છે બાજુ સારું બકા બેટા ભારતી હા હા બાપુજી હું કહું છું જો હા, છોકરો તો આવો ભલે આવો એનું વાંધો નહીં હા. પણ છોકરો સંસ્કારી ને ખાનદાની સન. બાપુજી તમને નહીં કેવું પડે છોકરો એકદમ મારા જેટલો છે જો મોતે 24 વર્ષની છે ને 25 વર્ષ 1 વર્ષ મોટો છે અને એટલો સારો લાગે જેટલા મસ્ત સંસ્કાર છે ને કે પૂછો જ નહીં. બાપુજી મેં શીરો બનાવ્યો તો શાકરોટલી બનાવી દીધી તો ઠંડોય બનાવી દીધો બીજું કોઈ બનાવતી પણ આવે આવે તો એને બેટા ઠંડુ પાછું બહારું પણ ભાવે મારી વાત હોપડ આ તો તને પૂછ્યું હું લેવા કાલ ઉઠીને મારું નાક કપાય ને એ વસ્તુ કરવાની. બાપુજી તમે સેજી ચિંતા ના કરો મગજ એકદમ ફ્રેશ કરી દો અને મસ્ત તમારા લગનની તૈયારી કરો હા બાપુજી. હા બેટા હા હું ફટાફટ બનાવી દઉં નાસ્તો. હા વાતો નહીં એ તો મહેમાન તો આવી જાય. અલે યાર હા હા વિહાય ઓર આ કેટલા વાગ્યા તમે એ તો જો પાછા 9 વાગ્યા હા બેટા પણ બોરચમ નહીં ચાલુ કર હું શેતોમાં ચાલનો બેઠો છું એટલે મારી વાતો પર મારે ભાઈ પેલું છોકરો આવે છે આપણે વાત કરી હતી ને કાલ ભારતીને એ છોકરો આવે છે જોવા માટે તારી એટલે હું થોડા કોમ હોય બધા એટલે બેસ તું એ બેસ પછી હંગાતી પછી બોલ ચાલુ કરો પછી ચાલુ એટલે મહેમાન આવશે છોકરો જોયો કે હવે ના આજે આવે હવે આવા છે ઓવો છોકરો આવે ના બરોબર આવ્યો નહીં એવું છે આવ એ લાગી ઘેર જો હવે કોઈ નહીં આલે આવ ના આ બાજુ એ બાજુ બે જે હોય આપણે આવ બે બે કનું કામ હતું કનું કોમ હતું હા કનું કામ હતું કનું કામ હતું બોબડા લાગી છે અલે યાર વૈકણા ભાઈ આખો દિવસ ભાઈ બેહવાનું હોય આટા ના થુકાય કનું કામ હતું ભાઈ સંબંધ માટે આવ્યો તો સંબંધ માટે કનો સંબંધ ખરા સબ તમારી બેબીનો હા હા ઓહો એટલે છોકરો એ છોકરો તમારો છે બેહો, 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 મહેમાન બેહો ના વિહા આ તો હું છે ઉંમર લાયક હોય ને એટલે હું આવું યાર પીવાનું બધું એ તો હોય આમાં ઈવાનો છોકરો સંસ્કારી દેશે બેટા પણ આટલા ગંદા તા ડોહા. એ ભાઈ હા બોલો બીજું કેવું ચાલે કે ખેતીવાડીમાં કેવું ચાલે કે તમારે આપણે શું ખેતી કરીએ છીએ એવું છે એમ? હા તો બરોબર એટલે બીજું શું કરો હો બસ વસ્તી ના હમથી હમ કટલા નાખું પાછ અને રોલ બોલાવ કરવા. કરા ભારતી તો હા બેટા ભારતે હા તાર હારો આયા બેટા ભારતે બાપુજી હા તો હા, હા તાર હારો આયા તો સસરા હો હા એટલે કોણ હા તમે કોણ બાલાના પપ્પા પગે લાગ પગે લાગ બેટા હા, પગે પગે લાગ. લાગ પપ્પા લાગુ છું તારો ભર રાતી તો ખી ખી દોત કાઢતી વોચનો ફોટો મંગાયો તો જોઈ લે વોચ બાપુજી આ બાલા નહીં જેની વાત કરી હતી મેં નહીં તો હું લાલા લાગીશ તને પેલો શેડો પડી ગયો તમારે પણ તમે તો ફોટા મોકલ્યા તે ફોટા આખા અલગ હતા આ બાપુજી ફોટામાં તો આ બહુ નાના જવાન લાગતા હતા આ તો ડોહા જેવા લાગે છે બેટા તું જે વાત કરી હતી છોકરાની એ હા બાપુજી મેં તમને ફોટા બતાવ્યા આ રોજ ફોટો હા ગોડી આ તો ફિલ્ટર મારેલો છે એટલો ધોળો છે ને આમ કાળો બૂટ જેવો લાગે છે પણ આટલી ખબર નહીં પડતી બાલા
બાલા હું પોતે બાલા છે પણ જો તો લાગુ છું આવું કબૂતર મારા કેવી જોડે પસંદ આટલી કર્યું મોટી મસ્તી કરી અલી મસ્તી છો કરી હાલી તું ખુશ હતી હું એ ખુશ જ અરે છું શું ખુશ હતી તમે મને ફોટા મોકલ્યા હતા એમાં તમે આવા થોડી લાગતા હતા તો કેવો લાગતો કેસરી કલર નો લાગતો તો એમાં તમે નાના હતા નાના તે લે જાણો થઈ ગયું ભાઈ. અરે બાપુજી આ શું મજાક ચાલે છે આ ફોટામાં ને આમાં તો જો કેટલો દિવસ રાતનો ફરક છે અને આમાં ધોત્યું નહીં ને આમાં તો ધોત્યું બાલા. અલ્યા મારી મરજી છે ધોતિયું પહેર્યું બૂટ પહેર્યું પણ આ બધી તમારી હાલત તો જો પલંગ હોય તો પલંગે વેટી લઉં કાંઈ. પણ આ શું છે? કેમ આવું કરો છો તમે હા આ બધા- મારા જોડે આટલો મોટો દગો કર્યો તમે તારો બાર રૂપિયાનો ખજાનો એ, છે એ, અવાજ અરે નેતો રૂપિયાનો રાખ. ખજાનો એ અવાજ ગમે તે નેતો હોય. રાખ. ઓય, મારા ઘેર આવીને મારી છોડીને ધમકાવું લ્યા મારા ગોમમાં મારા હોમું મારા ઘેર આવીને મારી છોડીને ધમકાવું લ્યા સજ્જન મારી શરમ છોડી નહીં? ધમકાવું લે. આવી રીતે આવી તો કોઈ છોકરીની feeling જોડે રમાશે સજ્જન કોઈ ખબર નહીં પડતી આ હું ફોટા મોકલ્યા હતા આ તમને? તાર બાપાએ ધોતિયું ને એવું પહેર્યું એટલે કેટલા? અલ્યા, એ તો એનો ઉંમર બાપ છે. અરે એ મારા પપ્પા છે અને હું તું તારો ધણી થવાનો હતો અરે હું ધણી હું તો તમે હા, આવતા જન્મના 7 જન્મ સુધી ધણી ના બનાવ ધણી વાળી ને કર ધણી થવા વાળી કોને કી લ્યા આમ જલ્દી થા કોને કી આવા ઓનલાઈન માં કોઈની છેતરશો નહીં આવી રીતે ફિલ્ટર લગાડી ફોટા મેલી નહીં તારા કારણે મેં કેટલા મોટા મોટા સપના જોયા છે તને સજ્જે ખબર પડે છે મારા બાપુજી ના પાડતા હતા તારા માટે પણ મેં હા પડાવડાઈ તારો બાપ વિનગર ઘર છે હેરિટેજ અરે માં ભાડમાં કે તારું ઘર પથ્થરથી તોડી નાખે પેલું લઈને હું કે આ પેલું ઘર તોડવા વાળી મશીન હું કે JCB. લઈ જા કલર કલર કરવા પૈસા ના હોત લઈ જા એમ નહીં આ તો ધોત્યું પહેરે ફરસ જેવું લાગે છે તું એ હાથ ઉપાડ્યો નહીં મારી છોડીને હજી સુધી હાથ ઉપાડ્યો નહીં અને તું તારો ભાઈ કન ખરાબ લાગતો તો રોજ બાર વાગ્યા સુધી આની વાતો કરતી હતી ખાલી લુખ્ખી. પણ તાલ ફોડી નાખવાની તાલ તારી માએ તને જે જન્મ આપ્યો છે ઈને બોલ તો જઈને જા ઈને બોલ તારી માને બોલ હે એ તારી માં તારા જેવી તો પોચ બાયડીઓ આઈને રોટલા અરે ખવડાવી પોચ હું તારા જોડે એકે બાયડી ના રે તારામાં હું છે એમ કે છે હે? કોક બોલાય ને હારી લુખવાર બાપુજી એ પછા બાપુજી, કોકનું છોકરું મેં નાખ્યો એ કોકનું છોકરું મેં બાપુજી, હું નાખ્યો ના કરો રહેવા દો તમે મારી કસમ છે રહેવા દો એ રહેવા દો અભર કાઢિયા બોમ બધા લે એ ઉભો થાકી ને કોણ આઈતી એ ફિલ્ટર વગરની ઉબેટ લાડુ હાથન હું શું કહું છું મારી ગયો તો હું 42 મારી સજ્જમ શરીરમાંથી મને ઘણો હવે કાઢે તું છે એ બાતી પસંદ નથી કરીને બોલાયો અરે છે હું પસંદ આવી એ મારી હા પસંદ પકડ શું છે પકડ બે હાથ પકડ હાથ પકડ ને તું બે પકડ અલ્યા એ નહીં પકડ હું તું. હું ઠેકાણે તું હાથ પકડ અલ્યા તું મેલ તું હાથ અલ્યા તું મેલ પછી તું તમે મેલો હાથ પકડ પકડી લો પકડ. બાપુજી કહેશે તો હાથ પકડી પકડ. લો આમ બાપુજી જઈને ને છે ને પેલા ગોમના નાકામાં જઈને ફેંકી ના આવો તળાવમાં છે ને જોરથી અને ડૂબકી મારો તે એને ખબર પડે કોઈ છોકરીની ફિલિંગ હંગાતે રમવાનું હું થાય આયો મોટો મારા જોડે લગન